ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે તમારે 12 સપ્ટેમ્બરે નીટ છે એના ભાગ સ્વરૂપે આપણે ચેપ્ટર નંબર 1 થી લઈને એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 ના બધા જ ચેપ્ટર વન બાય વન કવર કરવાના છે ફિઝિક્સમાં. મારું નામ છે મયુર પટેલ. એની અંદર આજે આપણે સૌથી પહેલા ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 થી શરૂ કરીશું, કારણ કે ચેપ્ટર નંબર 1 એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ચેપ્ટર નંબર 2 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો સૌથી પહેલા એવી ધારણા સાથે હું શીખવાડું છું કે તમને બેઝિક ચોપડી આવડતી હશે, બરાબર. આજે આપણે કોઈ પણ પ્રકારના ચોપડીના દાખલા કે એવી કઈ વસ્તુ ડિસ્કસ કરવાના નથી. હા, પણ બિફોર ધેટ 10 મિનિટની અંદર આખી ચોપડીનું પહેલા રિવિઝન કરી લઈએ કે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. ઓકે, તો સૌથી પહેલા આ ચેપ્ટર કે જેનું નામ છે માપન અને એકમ, શોર્ટમાં લખીએ તો માપન અને એકમ. આ ચેપ્ટરમાં શું ઇમ્પોર્ટન્ટ છે, શું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલા એક આ શબ્દ છે સાર્થક સંખ્યા. આનું તમને નોલેજ હોવું જોઈએ. બીજું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે પારિમાણિક સૂત્ર અને બીજું છે પારિમાણિક વિશ્લેષણ. હવે આ ટોપિક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નીટની અંદર બીજું બધું તો ખાસ પૂછાતું નથી, પણ આ પારિમાણિક વિશ્લેષણમાંથી ઘણું બધું પૂછાય છે. તો સૌથી પહેલા આની જો વાત કરીએ કે આ પારિમાણિક વિશ્લેષણ છે શું, તો હું શોર્ટમાં એટલું જ કહીશ કે જ્યારે પણ તમે સપોઝ વેગની વાત કરો છો તો વેગનો સરવાળો અને બાદબાકી, વેગનો સરવાળો અને બાદબાકી એ વેગ સાથે જ થશે. એટલે કે વેગ ક્વોન્ટિટી જે સદિશ રાશિ છે એના સિવાયની કોઈ રાશિ જોડે સરવાળો કે બાદબાકી શક્ય નથી. એટલે સપોઝ રેન્ડમલી જો b કંઈ પણ લખી દે, સપોઝ ft પ્લસ dt કંઈ પણ રેન્ડમ, તો આ જે થયું એના પરથી એવું સાબિત થાય છે કે આ જે વેગ છે આ ft પણ વેગ જ કહેવાય અને આ dp પણ વેગ જ કહેવાય. કેમ? કારણ કે આ વેગ બરાબર આવું લખ્યું છે એનો મતલબ એવું થાય કે આ વેગનો વેગ બરાબર જે મળ્યું છે તો આ પણ એક વેગ જ હશે અને આ પણ એક વેગ જ હશે, તો જ આ શક્ય બન્યું. એટલે વેગ મેળવવા માટે વેગનો સરવાળો થાય, અંતર હોય તો અંતરનો સરવાળો થાય અને કંઈ પણ બળ હોય તો બળનો સરવાળો થાય. એટલે આ વસ્તુનું તમે ખાસ ધ્યાનમાં રાખજો વિશ્લેષણ કરતી. એના પછી એક નાનકડો ટોપિક તમારી ચોપડીમાં છે, એ છે ત્રુટિ. ત્રુટિના આપણે પ્રકાર તમને ખ્યાલ જ હશે, ચોપડીમાં આપેલા જ છે. એની અંદર તમારી પાસે ઓપ્શન છે, એક પ્રતિશત ત્રુટિ છે, એક છે નિરપેક્ષ ત્રુટિ છે, એક છે સાપેક્ષ ત્રુટિ છે, પછી આંશિક ત્રુટિ પણ છે. હા, પણ આ બધી ત્રુટિના દાખલા તમારી ચોપડીમાં અથવા તો કોઈ પણ સામાન્ય રેફરન્સ બુકની અંદર આપેલા જ છે. એનાથી વિશેષ એમાં કોઈ તૈયારી કરવાની જરૂર નથી. મતલબ તમને જો આ બધી ત્રુટિ શોધતા આવડતી હોય, તમને ઘણા બધા અવલોકનો આપેલા હોય, અવલોકનની સરેરાશ લેતા આવડતી હોય, સરેરાશ પરથી જે સૂત્રો આપેલા છે તે શોધી શકાય, તો આના રિલેટેડ બહુ ડીપમાં જવાની જરૂર નથી. હા, પરંતુ વારી ઘડી એક જ વાત કહીશ કે પારિમાણિક વિશ્લેષણ ઘણું બધું પૂછાતું હોય છે અને એ જ તમારે સરખી રીતે કરવું છે. તો આજે આપણે થોડા એવા જ એક્ઝામ્પલ લઈશું કે જેની અંદર તમને નીટમાં હેલ્પફુલ થઈ શકે. ઓકે, તો ચલો આજનો ફર્સ્ટ એક્ઝામ્પલ, આજનો પહેલો જે એક્ઝામ્પલ છે એ હું પહેલા ઇંગ્લિશમાં વાત કરીશ અને પછી આપણે એનું ગુજરાતી કન્વર્ઝન જોઈશું. ક્વેશ્ચન એવો છે કે ધી શેડો ઓફ અ ટાવર સ્ટેન્ડિંગ ઓન અ લેવલ પ્લેન ઇઝ ફાઉન્ડ ટુ બી 50 મીટર લોંગર. હવે જો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે, જો એ ગુજરાતી મીડિયમમાંથી હોય તો એમના માટે શેડો એટલે કે પડછાયો. વાત કરી છે કે કોઈ ટાવર છે એનો પડછાયો પડે છે, એટલે આપણે ઓબ્વિયસલી છે કે આપણે ટાવર બતાવવું જોઈએ. તો સપોઝ એવું વિચારી લઈએ કે આ એક ટાવર છે. ટાવર એટલે એક પ્રકારની બિલ્ડિંગ, 7 માળની બિલ્ડિંગ કે 5 માળની બિલ્ડિંગ છે એ અહીં છે. પછી એવું કીધું છે કે ટાવર સ્ટેન્ડિંગ છે એનો પડછાયો પડે છે. પડછાયો કેટલો પડે છે? તો 50 મીટર પડછાયો છે. પણ 50 મીટર પડછાયો એનો મતલબ એવો થશે, એમ વિચારી લો કે આવું રાખી દઈએ આપણે, પણ એક કન્ડિશન છે એની. 50 મીટર પડછાયો પડે છે, પણ ક્યારે? તો એવું કીધું છે કે જ્યારે 30 નો ખૂણો બને ત્યારે. એટલે કે આ બિલ્ડિંગ છે, અહીં તમારો સૂર્ય છે એવું ધારી લઈએ આપણે.
અને સૂર્યના કારણે જે પડછાયો પડે છે એ વિચારવાનું છે. અને એ આખેની અંદર તમને આપેલું છે કે ખૂણો કેટલો છે. આ ખૂણો આપેલો છે 30 ડિગ્રી. બરાબર. પછી એમને કેસ બદલ્યો છે. હવે લોકો એવું કહે છે કે ભાઈ 30 ના જગ્યાએ 60 નો ખૂણો થઈ જાય તો જો આ જ વસ્તુ વિચારવાની છે કે સૂર્ય સપોઝ અહીં છે અને આ કેટલો ખૂણો બની ગયો 60. આવો ક્વેશ્ચન છે કે ભાઈ 60 નો ખૂણો હોય આટલું કેસ છે તો તમારે આ ટાવરની હાઈટ શોધવાની કે ટાવર કેટલો ઊંચો હશે. તો જુઓ ફરી એક ક્વેશ્ચન ફરી એકવાર તમે જોઈ લો કે આ ક્વેશ્ચનની અંદર બે જ વસ્તુ આપી છે કે જ્યારે 30 નો એંગલ પર સૂર્ય હોય છે ત્યારે તમને 50 મીટર એટલે કે આ અંતર આપેલું છે. પડછાયો કેટલા મીટર પડે છે 50 મીટર. પણ જેવો સૂર્ય મૂવ થાય છે એટલે કે સૂર્ય અહીંથી અહીં જાય છે એટલે ખૂણો કેટલો બની જાય છે 60. એની કોઈ ચર્ચા નથી કરી. આ શું છે નથી ખબર અને અહીં શોધવાનું છે શું હાઈટ. હવે આવો દાખલો આવે તો ગણવા જઈએ ગણિત કરવા જઈશું કોઈ ત્રિકોણ તમને દેખાશે તમે કદાચ પાયથાગોરસ સિદ્ધાંત વાપરશો sin θ કરશો cos θ કરશો એ બધું કરવાથી બહુ ટાઈમ બગડશે અને નીટમાં એટલો ટાઈમ નથી હોતો કે તમે એ બધું કરી તો ડાયરેક્ટ એક સૂત્ર જે યાદ રાખવાનું આ ઇક્વેશન છે. ઓકે પહેલો ક્વેશ્ચન એવો થાય કે આ ઇક્વેશન ક્યારે વાપરવાનું જ્યારે પડછાયાવાળા દાખલા હોય ત્યારે ડાયરેક્ટ તમે આ ઇક્વેશન લખી શકો છો. h શું છે d ભાગ્યા cot θ1 - cot θ2. ઓકે કહી દઉં છું છતાં પણ cot θ શું થશે તો cos θ ભાગ્યા sin θ. cos θ બરાબર શું થાય cos θ ભાગ્યા sin θ. હવે જો તમને દેખાય છે કે હાઈટ શોધવાની છે ડિસ્ટન્સ તમને આપેલું છે કેટલું ડિસ્ટન્સ આપ્યું છે 50. θ1 કેટલો છે 30 માઈનસ 60 દેખાય છે એક ખૂણો 30 છે બીજો ખૂણો 60. બસ પછી વેલ્યુ મૂકી દેવાની. તો cot 30 કેટલા તો જો cot 30 ની કિંમત તમને યાદ હોવી જોઈએ. ન યાદ હોય તો તમે આવું કરી શકો છો cot 30 cos 30 ભાગ્યા sin. તો cos 30 ની કિંમત બધાની યાદ હોવી જોઈએ. એ થાય √3/2 અને sin 30 કેટલા છે 1/2. શું જવાબ આવશે √3. સેમ વે જો તમે cot 60 કરો છો તો શું થશે cos 60 ભાગ્યા sin 60. cos 60 એટલે કેટલા થાય અગેન 1/2. sin 60 એટલે કેટલા થશે √3/2. આનો પણ જો તમે ભાગાકાર કરશો તો તમને 1/√3 મળશે. બસ આ જ કિંમત તમારે મૂકી દેવાની આ બંનેની જગ્યાએ અને તમે પછી એનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે અરાઉન્ડ 43.3 મીટર. ઓકે તો સૌથી પહેલા ફરી એકવાર જો તમને સ્ક્રીનમાં ના દેખાતું હોય તો 50 ભાગ્યા cot 30 - cot 60 છે. cot 30 ની કિંમત કેવી રીતે શોધવાની એ અહીં બાજુમાં બતાવેલું છે. cot 60 કેવી રીતે શોધવાની એ પણ બાજુમાં બતાવેલું છે. બંનેની કિંમત તમારે મૂકવાની રહેશે એટલે કે 50 ભાગ્યા cot 30 જે છે √3 અને cos 60 એટલે 1/√. આનું સાદુરૂપ આપશે એટલે તમને જવાબ મળી જશે. હવે આ દાખલાની અંદર આ ઇક્વેશન તમારી કોઈ પણ ચોપડીમાં નથી એટલે આ તમારે લખી રાખવું જોઈએ. હું તમને 5-7 સેકન્ડનો વેઇટ કરું છું. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. ઓકે ચલો હવે આપણે આગળ વધીશું. બીજો એક ક્વેશ્ચન છે જે ચોપડીમાં આજે નથી આપેલા હોતા એ જ ક્વેશ્ચનની ડિસ્કશન કરીશું અને બહુ જ સારો અને સિમ્પલ ક્વેશ્ચન છે. એમાં એવું લખેલું છે કે ધ એવરેજ લાઈફ ઓફ એન ઇન્ડિયન ઇઝ 56 યર્સ. મતલબ કે આપણા જે ભારતીય લોકો છે એની સરેરાશ જીવન કેટલું છે તો આપેલું છે 56 યર્સ એટલે કે 56 વર્ષ. આ શું આપેલું છે તો સરેરાશ આયુષ્ય. આપણા ભારતીયોનું સરેરાશ આયુષ્ય 56 વર્ષ આપેલું છે. પછી કીધું છે કે ફાઇન્ડ ધ નંબર ઓફ ટાઈમ્સ ધ હ્યુમન હાર્ટ બીટ્સ ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન.
એટલે આપણે એવું કહેવાનું છે કે જો કોઈ 56 વર્ષ જીવે છે તો એનું હૃદય કેટલી વાર ધડકશે, કેટલી વાર ધબકશે અથવા ધડકશે, આવો ક્વેશ્ચન છે. બરાબર. તો આની અંદર એટલું જ કીધું છે કે ભાઈ 56 વર્ષ કોઈ માણસ જીવે તો હૃદય કેટલી વાર ધબકશે એ આપણે શોધવાનું છે. હા, છેલ્લે એટલું કીધું છે કે જો ઇફ ધી હાર્ટ બીટ્સ વન્સ ઇન અ 0.8 સેકન્ડ, એવું આપેલું છે આપણને કે 0.8 સેકન્ડમાં એક વાર ધડકે છે અથવા તો ધબકે, આવો ડેટા આપેલો છે. બરાબર. એટલે સિમ્પલ વાત છે. પહેલું તો એવું થાય કે જ્યારે આ ક્વેશ્ચન આવે તો તમે શું વિચારો કે આ કયા ચેપ્ટરમાં છે, કારણ કે આમાં એવું તો કંઈ છે નહીં, ન કોઈ ત્રુટિ શોધવાની છે કે ન કોઈ પારિમાણિક સૂત્ર છે, કશું જ નથી. તો આની અંદર શું કરવાનું, તો આની અંદર પણ નોર્મલ વસ્તુ છે જે આપણે ઘણા બધા બીજા 12મા ધોરણના ચેપ્ટરમાં શીખ્યા હતા. 56 વર્ષ જે છે એને તમારે કન્વર્ટ કરવું પડે પહેલા સેકન્ડમાં. શેમાં કન્વર્ટ કરવું પડે? સેકન્ડમાં. તો બધાને એવી ખબર જ છે કે વર્ષનું કેવી રીતે, મહિનામાં કેવી રીતે શું કરવાનું. ચલો, એક વર્ષમાં દિવસો કેટલા તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે એક વર્ષની અંદર 365 દિવસ હોય. તો પહેલું તો 56 ગુણ્યા શું કરવાનું? 365. એટલે આ સીધું છે, ત્રિરાશી છે કે ભાઈ એક વર્ષમાં 365 દિવસ, તો 56 વર્ષમાં કેટલા? લીપ વર્ષની ચિંતા કરવાની જરૂર નથી. લીપ યરમાં 366 હોય પણ એ ચાલે, ઓન એવરેજ સાચો જ જવાબ આવે. બીજું, હવે અહીં પહોંચી ગયા 365 દિવસ, એક દિવસના કલાક કેટલા? 24 કલાક. એક કલાકની મિનિટ કેટલી? 60 મિનિટ. અને એક કલાકની સેકન્ડ કેટલી? 60 સેકન્ડ. પહેલું આ કરવું પડે, મતલબ તમારું જે વર્ષ છે એને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. એટલે કે 56 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા સેકન્ડ. આવું કર્યા પછી સિમ્પલ આ જ વસ્તુને 0.8 વડે ભાગી દેવાનું. હવે કર્યું કશું નથી, ત્રિરાશી જ છે, બધી કન્વર્ઝન શેમાં કરી દીધા? સેકન્ડમાં. અને ડિવાઇડેડ બાય શું કર્યું? 0.8. કેમ? 0.8 માં કેટલી વાર ધબકે છે? એક વાર. તો ત્રિરાશી સિમ્પલ કે ભાઈ 0.8 માં આટલું, તો આટલા સમયમાં કેટલું? તો એના પરથી આ તમે ભાગાકાર કરશો તો જવાબ પડશે 2.2 ગુણ્યા 10⁹. આટલી વખત હૃદય ધબકતું હશે જો કોઈ વ્યક્તિ 56 વર્ષ જીવે તો. બરાબર. તો આપણે એક સામાન્ય એમસીક્યુ તો પણ ચેપ્ટર નંબર 2 ના રિલેટેડમાં નથી, પણ છતાંય કોઈક વાર પૂછાય તો કામ લાગે. આપણે આ એવું જ કરી રહ્યા છીએ કે જે જેડબલઈ નીટમાં પૂછાયેલું હોય અને પૂછવાની શક્યતા. ફરી એક સમય આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે ચલો, હવે જે ક્વેશ્ચન છે એવા બે ક્વેશ્ચન કરીશું અને બંને ક્વેશ્ચન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને અગેન ચોપડીની અંદર એવું કશું જ આપેલું નથી. જે ગુજરાતી મીડિયમની બુક છે, તમે કુમાર કહી શકો છો અથવા તો કોઈ પણ રેફરન્સ બુક હોય, ક્યાંય એવું કશું આપેલું નથી. એટલે આપણે આ પણ કરવું જોઈએ. ઘણીવાર જેડબલઈમાં પૂછાતું હોય છે. ક્વેશ્ચન આવો છે કે કન્વર્ટ 1 જૂલ into earth. આ ક્વેશ્ચન કન્વર્ટ 1 જૂલ into earth. હવે જુઓ, આ પૂછાશે એવું નથી, આ ક્વેશ્ચન જ પૂછાશે એવું નથી. અને આ તો કદાચ બધાને ખબર પણ હોય કે જેમ કે 1 મીટર બરાબર 100 સેમી, એવું બધાને ખબર છે. તો 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય એ પણ કદાચ ખબર હશે. પણ આની જે પ્રોસેસ છે એ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આના પરથી એમસીક્યુ આવી શકે. હવે જો બધાને એવી ખબર હોવી જોઈએ કે આ જૂલ છે એ શેનો એકમ છે? ઉર્જાનો એકમ છે. આ પણ શેનો એકમ છે? ઉર્જાનો. પણ આ એમકેએસ એકમ થશે, આના થશે સીજીએસ. આઈ હોપ કે બધાને એમકેએસ સીજીએસ ખ્યાલ હશે. ચોપડીમાં આપેલું છે મીટર કિલોગ્રામ સેકન્ડ, સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ. આ જ્યારે દાખલો આવે છે કેવી રીતે સોલ્વ કરવાનો છે, તો એના માટે સૌથી પહેલા સૂત્ર, આ સૂત્ર બધા વ્યક્તિએ પરફેક્ટલી યાદ રાખી અને લખી લેવું જોઈએ. તો આ ઇક્વેશન, આવા દાખલા સોલ્વ કરવા માટે આવા હું બે દાખલા ગણીશ.
કારણ કે એક દાખલાથી સમજણ કદાચ ન પણ પડે તો આપણે બે દાખલા કરીશું. એમાં પહેલો દાખલો છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે આવા દાખલા સોલ્વ કરવા માટે, જેમાં લખ્યું છે n2 n1 m1 m2. ઓકે, ક્લિયર કરું છું કે m1 mt શું છે તો એ તમને ખબર જ હોવી જોઈએ. આપણે જે બધા પારિમાણિક સૂત્ર ભણેલા છો તમે બધા, એ પારિમાણિક સૂત્રોમાં શું હોય m l અને t. હવે કેવી રીતે આ દાખલો સોલ્વ કરવાનો, તો એના માટે તમારે એક બોક્સ બનાવી દેવાનું જેની અંદર બે ભાગ પાડવાના છે. એક ભાગ છે MKS સિસ્ટમનો, એક ભાગ છે CGS સિસ્ટમનો. બીજું, જે ક્વોન્ટિટી આપેલી હોય, મતલબ ક્વોન્ટિટી એટલે કે ભાઈ જે રાશિની વાત હોય એનું પારિમાણિક સૂત્ર લખી કાઢવું જોઈએ, જે આપણને યાદ હોવું જોઈએ. પારિમાણિક સૂત્ર શું છે? ઊર્જાનું લખવું પડશે. ઊર્જા એટલે કાર્ય, એટલે થશે m1 l2 t - 2. આ જો ભૂલ પડશે તો આગળ દાખલો નહીં ચાલે. એટલે કાર્યનું કે ઊર્જાનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ, m1 l2 t - 2. આ ક્યાં મૂકવાના? સૌથી પહેલા તો મોડિફિકેશન કરી રહીએ છીએ એ અહીં લખવાના છે આની જગ્યાએ. એટલે હું રિપીટ કરું છું, અહીં આવશે 1 2 અને માઈનસ. પહેલું સ્ટેપ આ છે. બીજું સ્ટેપ MKS અને CGS ની વેલ્યુ લખવાની છે. કોની કોની? m એટલે બધાને ખબર હશે શેના માટે? માસ એટલે કે દળ, l એટલે કે લેન્થ અને t એટલે કે સમ. તો એનું જો બેઝિક ફંડામેન્ટલ લખી દેવાનું. કેવી રીતે? તો બધાને ખબર છે કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. સેમ વે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી. અને બધાને એ પણ ખબર છે કે સેકન્ડ કોઈ ચેન્જ ના થાય, સેકન્ડ તો સેકન્ડ જ રહેશે, બરાબર? આવું પેલી બાજુ લખીએ તો બેઝિકલી શું લખાય? 1 ગ્રામ 1 સેન્ટીમીટર અને 1 સેકન્ડ. આ શું કર્યું? ધ્યાનથી જોજો. આ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ ખબર છે MKS માટે. હા, પણ CGS માટે શું કન્વર્ટ રાખ્યું? બધું એક એક લઈ લીધું છે. કારણ કે બંને વચ્ચે ગેપ કેટલો? તમે કોઈ પણ વસ્તુ વિચારો કે 1 મીટર બરાબર 100 સેમી છે. હવે 1 સેમી બરાબર પૂછ્યું તો 100 નીચે લઈ જવા પડે. એટલે જવાબ કેટલો આવે? 10 - 2. આટલું કર્યા પછી તમારે ખાસ યાદ રાખવાનું, અહીં જે n1 આપેલું છે એ કયો લેવાનો ખબર છે? અહીં જે હોય ને, તમને દાખલો બદલાશે ને તો અહીં બદલાયા રહેશે. અહીં તમને કોઈ વેલ્યુ હશે 5 6 અથવા 2.6 × 10 12, ગમે તે જે વેલ્યુ અહીં આપેલી હોય એ હંમેશા અહીં લખવાની n1 ની જગ્યાએ. એટલે કે આપણા દાખલામાં અહીં કેટલા આવશે? 1 આવશે. પછી પાછું આપણે સેમ એઝ ઇટ ઇઝ ક્લિયર કરીશું કે અહીં ઉપર લખીશું 1 2 અને માઈનસ. અહીં જે MLT છે, નીચે જે MLT છે, એક MKS માટે છે ને એક CGS માટે છે. તો એના માટે શું કરવાનું છે? તો સૌથી પહેલા ઉપર જે પોર્શન છે એ MKS એટલે કે માસ માટે કેટલા લખીશું? 1000. અહીં કેટલા લખીશું? 100. અને કેટલા લખીશું? 1. અને છેદમાં તો શું આવશે? 1 1 અને 1. આટલું થઈ જાય પછી નોર્મલ ગણિત કરીશું. બધાને ખબર છે 1000 એટલે 10 ની 3 થાય, 10 ની 3 ની 1 ઘાત એટલે 10 ની 3 જ થાય. 10 ની 2 અહીં શું થશે? 10 ની 4 થઈ જશે, કારણ કે 10 ની 2 2. અને અહીં કેટલા થશે? બધાએ અહીં ધ્યાન રાખવાનું. ગણિતમાં તકલીફ હોય તો આ લોકોએ ખાસ અહીં જોવાનું. આનો જવાબ આવે 1 જ થાય. કેમ? આ -2 છે નીચે લઈ જાવ તો એ 1 ની 2 ઘાત થશે અને 1 ની 2 ઘાત કેટલી થાય? 1 જ થાય. એટલે લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. હવે ઘાતનો સરવાળો એટલે કે 3 + 4 તો જવાબ આવશે 10 ની 7. હા, તો આ સાબિત થઈ. હવે આ તો બધાને ખબર હોય શું? તો 1 જૂલ બરાબર 10 ની 7 વર્ગ. એટલે આવી રીતે આ કરી શકાય. એમાં આ વસ્તુનો ખ્યાલ હજી કદાચ તમને ના આવ્યો હોય તો હવે બીજો દાખલો કરું છું, જેની અંદર આપણે સાબિત તો ઠીક છે પણ થોડું વેરિએશન્સ લઈશું. એટલે બધાને ફરી એકવાર ક્લિયર થઈ જાય. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ઓકે, ચલો એના પછીનો જે એક્ઝામ્પલ છે એની અંદર એવું કીધું છે કે the value of G in CGS system is 6.67 into 10⁻⁸ dyne into semi square per gram square. એટલે કે આવું આપ્યું છે આપણને
કે જે g છે એની વેલ્યુ આપી છે 6.67 10⁻8 dyne into semi square gram minus 2. આ ડેટા છે. ક્વેશ્ચન એવો છે કેલ્ક્યુલેટ ધી વેલ્યુ ઇન SI યુનિટ, એટલે કે આનો SI યુનિટમાં કિંમત શોધો. ક્વેશ્ચન શું છે? SI યુનિટમાં કિંમત શોધો. અગેન SI યુનિટ ચિંતા કરવાની જરૂર નથી. SI એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, એટલે કે સ્વતંત્રતા માટે મતલબ જનરલ કમ્બાઇન્ડ રહે તો ઘણા બધા દેશોએ ભેગા મળીને જે પ્રી ડિફાઇન્ડ ઇક્વેશન સૂત્રો લીધેલા છે એ જ, એટલે કે MKS જ, મીટર કિલોગ્રામ અને સેકન્ડ. હવે આ દાખલાની અંદર શું કરવાનું છે? હા, આના પરથી એવી ખબર પડી જવી જોઈએ અથવા તો કીધેલું પણ છે. આ સિસ્ટમ શેમાં આપેલી છે? CGS માં આપેલી. અને આપણને ક્વેશ્ચન શેમાં લીધવાનું છે? SI એટલે કે MKS માં. અગેન સેમ પહેલું કામ, આ G છે એ શું છે? તો એ છે ગુરુત્વાકર્ષણનો અચળાંક, જે ધોરણ 11 માં પણ આવે છે, ધોરણ 12 માં પણ આવે છે. તો એનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. જો ગોખેલું ના હોય અને યાદ ન આવતું હોય તો ફટાફટ એને બનાવી લેવું જોઈએ. F બરાબર G m1 m2 બાય r2. આ સૂત્ર પરથી તમે બનાવી શકો છો. જો આપણે ફાસ્ટ બનાવી લઈએ તો શું થશે? G બરાબર fr2 બાય m1 m2. F એટલે m1 L1t - 2 r2 એટલે L2 નીચે m. તો શું થશે આનો જવાબ? m - 1 L3 t - 2. ઓકે, તો આ તમારું g નું પારિમાણિક સૂત્ર બની ગયું, જે જરૂરી છે. કેમ? ફરી અહીં આપણી પાસે શું હતું? a b અને c. પરંતુ આપણે હવે શું કરીશું? a b c ની જગ્યાએ લખી લઈશું -1 3 અને -2. પહેલું આ જ કરીશું. એટલે તમે બધા સ્ટેપ યાદ રાખજો ખાસ, કે જ્યારે પણ જે પણ છે એનું પારિમાણિક સૂત્ર આપણી પાસે હોવું જોઈએ. પારિમાણિક સૂત્ર મળી જાય પછી એની જે વેલ્યુઝ છે અથવા એનું પરિમાણ છે એ પરિમાણની ઉપર ગોઠવી દેવાના છે. આટલું થઈ જાય પછી મેં તમને કીધેલું છે કે જે આપ્યું હોય ડેટા એ હંમેશા કોની જગ્યાએ આવશે? n1 ની જગ્યાએ. એટલે આટલું કન્ફર્મ છે. n1 ની જગ્યાએ લખવાનું થાય 6.67 10⁻8. ઓકે, ચલો હવે આટલું થઈ ગયું. અગેન સેમ વસ્તુ ધ્યાનમાં રાખવાનું ખાસ કે શું ભૂલ થઈ શકે શું નહીં. આના પહેલાનો જે દાખલો હતો એની અંદર તમને 1 જૂલ ઇન્ટુ વર્ક એટલે MKS માંથી CGS માં ગયા હતા, એટલા માટે ઉપર તમે લખ્યું હતું MKS. આ દાખલાની અંદર તમારે CGS માંથી MKS માં જવાનું છે તો ઉપર આવે CGS. ધ્યાન રાખજો ખાસ કે ઉપર શું લખવાનું છે ઇમ્પોર્ટન્ટ છે. કયો દાખલો હતો એમાં MKS માંથી CGS માં તો MKS વાળું ઉપર લખ્યું. આની અંદર પહેલા CGS છે એનું MKS કરવાનું તો ઉપર આપણે CGS લખ્યું. એટલે કે અગેન નીચે શું આવશે? m હતો એટલે કે 1000, આના માટે 100, આના માટે 1. હવે બસ ખાલી એનું સાદું રૂપ આપવાનું રહ્યું એટલે કે 6.67 ગુણ્યા 10⁻8. સાદું રૂપ પણ આપીશ, ઘણા વિદ્યાર્થીઓને મેથ્સ ના આવડતું હોય તો. આને શું લખાય? તો 10⁻3 લખાય. અહીં આવે -1, અહીં આવે 10⁻2. અને અગેન આનો જવાબ તો એક જ આવશે, એટલે એ વારી ઘડી ગણવાની જરૂર નથી. આગળ વધીએ. 6.67 ગુણ્યા 10⁻8 શું કરી શકાય? તો 10⁻3 ઉપર જાય, 10⁻3 જાય, એની ઘાત કેટલી છે? -1. આનું શું થશે? 10 ની ઘાત ઉપર જશે એટલે -2 અહીં આવશે 3 ઘાત. તો 6.67 ગુણ્યા 10⁻8 માઈનસ માઈનસ પ્લસ એટલે કે 10⁻3 અને અહીં થઈ જશે 10⁻6. તો 6.67 ગુણ્યા 10⁻8 -6 + 3 એટલે કે -3. તો 6.67 ગુણ્યા 10⁻11. અને જે વિદ્યાર્થીઓ અત્યારે જે મારો વિડિયો જોઈ રહ્યા છે, જો એ 12મું ભણી લીધું હશે અથવા તો થોડું ઘણું શીખ્યા હશે, તો બધાને એવું ખબર જ છે કે g ની કિંમત આટલી જ હોય, 6.67 ગુણ્યા 10⁻11. ઓકે, હા, પણ અહીં એકમ કયો થઈ જશે? અહીં ડાયલ હતો, અહીં આવી જશે ન્યૂટન, અહીં થઈ જશે મીટર સ્ક્વેર અને અહીં થઈ જશે પર કેજી સ્ક્વેર. કારણ કે આ શું થઈ જવાનું? MKS માં કન્વર્ટ થઈ ગયું છે.
એટલે ખાસ હું ધ્યાન દોરીશ કે આમાંથી એમસીક્યુ આવી શકે છે, એનું તમારે ધ્યાન રાખવાનું. ફરી તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે એના પછી એક એમસીક્યુ છે, મે બી કદાચ તમે લોકોએ કદાચ થોડું આવા ગણ્યા પણ હશે, છતાં એક લઈ લઈએ, કદાચ તમારા આ ચેપ્ટરમાં કામ લાગી શકે. ક્વેશ્ચન છે f is equals to a root x plus b t square. So find dimensions of a by 2. આવો ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચનની અંદર જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય તો મેં તમને આજે આ લેક્ચરના શરૂઆતમાં જ કીધું કે અહીં બળ છે, F એટલે અહીં ફોર્સ છે. તો એનો મતલબ કે જો આ ફોર્સ હોય તો કમ્પલસરી આ પણ ફોર્સ જ હોય અને આ પણ શું હોય? ફોર્સ જ હોય. એ કન્ફર્મ છે. કારણ કે શબ્દ યાદ રાખજો કે ફોર્સનો ફોર્સ જોડે સરવાળો થાય એટલે બંને ફોર્સ જ હોવા જોઈએ. હવે સિમ્પલ પ્રશ્ન છે કે a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર શોધવાનું. એટલે કે ડાયમેન્શન્સનો મતલબ જ એ થશે. તો બંનેને સામસામે સરખાઈ દેવાના. એટલે કે આ બેને સરખાઈ દેવાના. કેમ? કારણ કે આ પણ બળ છે ને આ પણ બળ છે. તો શું થશે? f is equals to a root x. ઓકે? હા, પણ ધ્યાનમાં રાખવાનું સૂત્રનો કરતા આપણે કોને બનાવવાનું છે? a ને અને b ને. તો આપણે આની અંદર a ને બનાવીએ તો શું થશે? a is equals to f ભાગ્યા x ની 1/2. એટલે કે રૂટ છે એટલે શું લખાશે? 1/2. f એટલે પારિમાણિક સૂત્ર થાય m1 l1 t - 2 અને x એ અંતર છે તો અંતર માટે આપણે l લખતા હોઈએ તો શું થાય? 1/2. હવે આનો આપણે જવાબ લઈએ તો m1 આ 1/2 ઉપર જાય એટલે 1 માંથી બાદ થાય આવું મળશે આપણને. આ શેના બરાબર મળ્યું આપણને? તો a equals એ જ વસ્તુ હવે આને આના જો કમ્પેર કરીશું એટલે કે f is equals to bt square. સૂત્રોનો કરતા બનાવીશું b ને એટલે થશે f ભાગ્યા t square થશે. f નું પારિમાણિક સૂત્ર થશે m1 l1 t - 2 અને t square થશે એટલે કે t2. આનો જવાબ આવશે m1 l1 t2 એ ઉપર જાય માઈનસ થાય એટલે કે t - 4. હવે આ બંને આપણી પાસે આવી ગયા છે. હવે આપણે શું કરવાનું છે? તો જોવાનું કે બંનેનો ભાગાકાર કરવાનો. એટલે કે a ભાગ્યા b એનો જવાબ છે m1 1/2 t ની -2 ડિવાઇડેડ બાય m1 l1 t - 4. બંનેનો ભાગાકાર કરીશું. દેખાય જ છે 1 1 કેન્સલ. આ શું થઈ જશે? તો l ની 1/2 છે અને આ ઉપર જશે એટલે -1. t ની -2 છે આ ઉપર જશે એટલે પ્લસ. આનો જવાબ આવશે -1/2. આનો જવાબ આવશે. સો ફાઇનલી તમારો જવાબ છે l ની -1/2 અને t ની 2. એટલે આ દાખલો લેવાનું કારણ એ છે કે તમને કમ્પેરિઝન કરતા આવે. આવા કોઈ પણ સૂત્ર આવશે. અત્યારે આવું ઇક્વેશન બનાવ્યું છે આપણે. કોઈ પણ ઇક્વેશન આવું આવે તો તમારે પહેલું એ જ કરવાનું છે કે કમ્પેર કરી લેવાના. કારણ કે જેટલા હશે એ બધા એકબીજા જોડે રિલેટેબલ જ છે. આ બળ છે તો આ પણ બળ છે ને આ પણ બળ છે. તો કમ્પેર કરવાથી ઘણા બધા આન્સર તમને મળી જતા હોય. ફરી જે પણ વિદ્યાર્થીઓને જરૂર હોય સ્ક્રીનશોટ લેતા રહેજો. હવે જો આના પછી જે એક્ઝામ્પલ આપણે લઈશું જેની અંદર બેઝિક નોલેજ હોવું જોઈએ ધોરણ 12 ના ચેપ્ટર નંબર 3 એટલે કે અવરોધનું શ્રેણી જોડાણ.
જે પણ આ લોકો વિડિયો જોઈએ તે લોકોને આ બધી વસ્તુઓ ખ્યાલ હશે. શ્રેણી જોડાણ એટલે કે R equivalent is equals to R1 plus R2. સપોઝ બે અવરોધ હોય તો શ્રેણી જોડાણનું આ સૂત્ર છે. એ જ વસ્તુ અવરોધનું જો સમાંતર જોડાણ હોય તો ઇક્વેશન થશે 1 upon R equivalent is equals to 1 upon R1 plus 1 upon R2. આ ખબર હોવી જોઈએ. આના બેઝ પરથી ચેપ્ટર નંબર 2 એટલે કે ધોરણ 12 પરથી ધોરણ 11 માં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એ જ ક્વેશ્ચન આજે આપણે જોવાનો છે કે આવું હોય અને 11 માં શું પૂછાઈ શકે, તો એની ચર્ચા કરીશું આજે. ચલો હવે ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન એવો છે કે તમને બે અવરોધ આપેલા છે. એક R1 આપેલા છે, એ છે 4 ± 0.5. બીજો એક અવરોધ આપેલું છે R2 is equals to 16 ± 0.5. ઓકે, આ બંને અવરોધ આપેલા છે અને ક્વેશ્ચન એવો છે કે એકવાર બંનેને શ્રેણીમાં જોડવાના છે અને એકવાર બંનેને સમાંતરમાં જોડવાના છે અને દરેક વખતે સમતુલ્ય અવરોધ શોધવાના છે વિથ percentage error. આ છેલ્લો શબ્દ હું રિપીટ કરીશ. આગળનું વાક્ય થોડું સિમ્પલ છે. એકવાર બંનેને શ્રેણી જોડાણ કરવાનું છે અને એકવાર બંનેનું સમાંતર. પણ જે જવાબ છે એ રિપ્રેઝન્ટેશન આપવાનું છે તમારે percentage error. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે percentage error માં કેવી રીતે બતાવી શકાય. આ દાખલામાં શું થશે તો કદાચ શ્રેણી જોડાણ સમાંતર જોડાણ બધાને આવડતું હશે, તમે ગણી પણ નાખશો તો જવાબ મેચ નહીં થાય. ચાર ઓપ્શનમાં તમને જે ઓપ્શન આપેલા હશે એમાં મેચ નહીં થાય. કેમ? એનું કારણ જોઈએ આપણે. ચલો સૌથી પહેલા તો શ્રેણી જોડાણ જોઈ લઈએ, જે તમને બધાને આવડે છે. હા, એવો નિયમ જ છે કે આનો આના જોડે સરવાળો થશે અને આનો આના જોડે સરવાળો થશે. તો જવાબ આવશે 20 ± 1. એટલે 16 × 4 20, 0.5 + 0.5 એટલે 1. હવે અહીંથી જ આપણે શોધવાનું શરૂ કરી દઈએ અને જે મેઇન વસ્તુ છે એના પર ફોકસ કરીએ. આવું નથી લખવાનું. ભલે આ સાચો જવાબ છે, ખોટું નથી, પણ પર્સન્ટેજના ફોર્મમાં લખવાનું થાય. તમે ખાસ ધ્યાનમાં રાખજો શું કરવાનું તો 1/20 × 100 પર્સન્ટેજ કાઢવાના છે. એટલે કે 1 એટલે આ બાજુ જે પણ સંખ્યા હોય 1/20 × 100 આવું તમે કરશો તો આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકશો તમે 20 ± 5%. તો ધ્યાનથી જોજો, તમારા ઓપ્શન્સમાં આવી ફોર્મેટમાં આ ક્વેશ્ચન આન્સર હશે. આવી રીતે નહીં હોય. બરાબર? એટલે આ તો તમને બધાને આવડે જ છે, પરંતુ આનું આ કેવી રીતે કરવું એટલા માટે આ MCQ લીધેલો છે. હજી દાખલો ચાલુ છે, ફક્ત શ્રેણી જોડાણ જોયું છે. હું રિપીટ કરું છું 1/20 × 100. ચલો હવે આ જ વસ્તુ સમાંતર જોડાણ લઈએ. જોતા રહેજો, એ તો તમને બધાને આવડશે. સમાંતર જોડાણ કેવી રીતે કરવાનું છે એ હું કરી લઉં કે આ જ યુઝ કરું છું પણ સાદુરૂપ સાથે. એટલે કે R1 R2 upon R1 plus R2. એટલે કે ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો. જો એ જ વસ્તુનો ફોલો કરીએ તો ધ્યાનથી જોજો કે જ્યારે પણ તમે આ બેનો ગુણાકાર કરો છો તો આમાંથી કોનો કરવાનો આ ધ્યાન રાખજો. અહીં તો આપણે શું હતું કે બંનેનો સરવાળો કરવાનો તો 16 × 4 20 કર્યા, આનો સરવાળો કરી દીધો. પણ આમાં R1 R2 કયા લેવાના તો યાદ રાખજો આ નથી લેવાના, આ બે લેવાના. એટલે કે આ R1 છે ને આ R2 છે. તો જવાબ આવશે 16 × 64 / 20. એટલે આનો જવાબ આવશે 3.2 Ω. હવે જો આ દાખલો ગણતી વખતે તમારા ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે શ્રેણી જોડાણ લીધું ત્યારે આ બેનો યુઝ કરી લીધો છે, પણ સમાંતરમાં આ બેનો યુઝ નથી થયો. એ ફોકસમાં રાખવાનું છે. મતલબ કે હજી બાકી છે. આનાથી આ જવાબ આવી જતો નથી. જેમ તમારો શ્રેણીમાં આવી ગયો ને એ સાચો છે, આ સાચો નથી. હજી આગળ પ્રોસેસ કરવી પડશે. એ શું છે? સૌથી પહેલા આ સમજી લો, કારણ કે થોડું નવું લાગશે તમને. પહેલું તમે જાણો છો કે 1/r = 1/r1 વત્તા બરાબર. અહીં તમે જુઓ નીચે r' હતો પણ અહીં સ્ક્વેર થઈ ગયું. મતલબ કે r' વડે ગુણ્યું હશે. જો r' વડે નીચે ગુણો છો તો ઉપર ગુણવું જ પડે.
એટલે ઉપર એક અવરોધ લાવવો પડે, નીચે એક અવરોધ લાવવો પડે. હા તમે જોજો, ભલે મેં ડેલ્ટા લખ્યું, ડેલ્ટાનો મતલબ શું થાય કે તફાવત. હા પણ વેલ્યુ તો એક જ છે. ડેલ્ટા નો મતલબ થાય બે અવરોધોનો તફાવત એટલે વેરિએશન્સ. આ ઉપર વેરિએશન્સ છે એ જ વસ્તુ નીચે છે, એટલે ક્વોન્ટિટીના સંદર્ભમાં ઉપર નીચે આ ડેશ વડે ગુણતા એવું તમે વિચારી શકો છો. સો ધેટ્સ વાય બની એવું ત્રણેયમાં કર્યું. બરાબર. આમાંથી આ કેવી રીતે આવ્યું એનો જવાબ આપ્યો છે કે ઉપર નીચે સેમ ક્વોન્ટિટી વડે ગુણી નાખવાનું. અહીં r' વડે ગુણ્યા, અહીં પણ r1 વડે ઉપર નીચે ગુણ્યા, અહીં પણ r2 વડે ઉપર નીચે ગુણી કાઢ્યા. બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ કેવી રીતે આવ્યું. હવે આગળ ઇક્વેશન બનાવવાનું છે ડેલ્ટા r' નું, એટલે કે આનું. ધ્યાન રાખજો આ પ્રોસેસ કેમ કરીએ છીએ કે આ આપણે સમાંતરમાં જે લાયા નથી એટલા માટે, એટલે આનું ફોકસ કરવા માટે. ચલો સૂત્રનો કરતા ડેલ્ટા r' બનાવીશું તો કોમન સેન્સ છે કે આ છે અહીં જતું રહેશે. તો શું લખાશે આપણે? અહીં આવશે r' નો સ્ક્વેર બાકી ડેલ્ટા r1 ભાગ્યા r1 નો સ્ક્વેર. એ જ રીતે r' છે અહીં પણ ગુણાશે, અહીં પણ ગુણાશે, એટલે કે વચ્ચે પ્લસ અહીં આવશે r' નો સ્ક્વેર, અહીં આવશે ડેલ્ટા r2 ભાગ્યા r2 નો સ્ક્વેર. જોતા રહેજો, ફક્ત સાદું રૂપ કર્યું છે સૂત્રનો કરતા ડેલ્ટા r' બનાવે r1 સ્ક્વેર જે છે આ રીતે આને પણ ગુણાય અને આને પણ ગુણાય એવું ખાલી લખ્યું છે, બીજું કંઈ કર્યું નથી. હવે આગળ વધીશું. હવે જો કઈ વેલ્યુ મૂકવાની આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું આની જોડે પણ સ્ક્વેર છે, આની જોડે પણ સ્ક્વેર છે, તો તમને બધાને એવી ખબર પડવી જોઈએ કે આને આવું લખો તો પણ ચાલે. બરાબર. કેમ? અહીં r' નો સ્ક્વેર છે, નીચે શું છે r1 સ્ક્વેર, બંનેનો સ્ક્વેર તો છે જ, એટલે બંનેનું આવું લખાય. હવે ખાલી એટલું જ આઈડેન્ટિફિકેશન કરવાનું રહ્યું કે કિંમતો કઈ આવે. તમારી પાસે ઘણી બધી કિંમતો છે, ખાલી કિંમતો કઈ આવે એ જ બાકી આવે. તો પહેલા ઓબ્ઝર્વ કરી લો શું કર્યું મેં. 3.2 કોની જગ્યાએ લખે? r'. એનો મતલબ કે આ જે તમારો જવાબ આવ્યો સમાંતર જોડાણ એ શું હતું? r'. એ મેં લખ્યા. નીચે શું લખ્યું છે? r1. એ તો કોમન સેન્સ છે, આ r1 જ હોય એટલે એ શું લખી દીધા 4. અને આ શું છે? ડેલ્ટા r1. હવે પહેલી વાર શું લખવાનું? 0.5, કારણ કે એ વેરિએશન સેમ વસ્તુ અહીં પ્લસ કરવાની. સેમ અહીં શું આવશે? અગેન 3.2 r' તો એ જ રહેશે, પણ r2 શું થાય? એ 4 હતા, અહીં હતા, અહીં શું આવશે? 16, કારણ કે r2 એટલે શું છે? 16. અગેન એનો શું કરવાનું? સ્ક્વેર. પાછો ગુણાકારમાં શું છે? ડેલ્ટા r2 અનફોર્ચ્યુનેટલી 0.5 જ છે, અહીં શું આવશે? 0.5. આ બધાનું તમે સાદું રૂપ આપશો. અને હા, નીટમાં કેલ્સી એલાઉડ નથી, એટલે કેલ્ક્યુલેટર નથી તો આવા એવું અત્યારે નથી બતાવી શકતો, પણ આ બધી ગણતરી તમને આવડવી જોઈએ. એમાં શું કરવાનું? પોઈન્ટ નહીં લેવાનું, પોઈન્ટ કાઢી અને છેદમાં 10 કાં તો 100 એવું કરશો તો જલ્દી કામ થશે. કદી કોઈ ફ્રેક્શનલ એટલે કે પોઈન્ટ વાળા ગુણાકાર કદી કરવા નહીં જવાનું. ગમે તેટલા તમને આવડતું હશે, પોઈન્ટ વાળા ગુણાકાર કરશો ને તો ખોટું જ પડશે. એટલે શું કરી શકાય? તો આ પોઈન્ટ કાઢ નાખવાનું, નીચે 10 લખી કાઢવાનું, એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા જાય, નીચે શું આવે? 10. ઓકે, ચલો આ બધું ગણતરી કર્યા પછી તમારો જવાબ આવે છે સપોઝ 0.34 ઓહમ. યાદ રાખજો આ આવ્યું શું આવ્યું? ડેલ્ટા r', એટલે આ વેરિએશન આવ્યું. અને ઓલરેડી તમે આ તો ગણેલું જ છે 3.2. તો શું લખાય છે એટલે રિપ્રેઝન્ટ કેવી રીતે કરાય? તો 3.2 ± 0.34 ઓહમ. આ જવાબ થાય. પણ અગેન 4 ઓપ્શનમાં આ પણ નહીં હોય, તો આના ટકા એટલે કે પર્સન્ટેજના ફોર્મમાં મેં તમને પહેલા શીખવાડ્યું એમ મેં તમને 1/20 કરાયા હતા. અહીં તમારે કરવાનું થાય 0.34 ભાગ્યા 3.2 ગુણ્યા 100. આવું કરશો ને તો જવાબ આવશે આ જવાબ છે. એટલે ધ્યાનથી જોજો ખાસ. જવાબ આ રીતે આપેલો હશે 4 ઓપ્શનમાં. એટલે આ આવી જાય પછી ગભરાવાની જરૂર નથી. આનું ટકામાં કન્વર્ટ કર્યું છે એટલે હું વારી ઘડીએ યાદ કરાવું છું. 0.34 ભાગ્યા 3.2 ગુણ્યા 100 એટલે તમને આ મળશે અને તમારે લખી કાઢવાનું હશે. એટલે આ જવાબ તમને ઓપ્શનમાં આપેલો હશે. એટલે જો દેખીતી દ્રષ્ટિએ જો આ પ્રશ્ન પૂછ્યો હોય ને તો જો તમે 12માં ચેપ્ટર 3 ભણ્યા હોય તો બધા એવું કરવા માંડે. શ્રેણી 1/r બરાબર 1/r1 બધા વાટ, પણ એનાથી જવાબ નહીં આવે. એના માટે આ પ્રોસેસ કમ્પલસરી કરવી જ પડશે, તો જ તમને આ પ્રોપર જવાબ મળશે. ત્યાં ખાસ તમે ફોટો પાડી લો. બીજું
જો રોજ જે પણ વિડીયો શક્ય બનશે બધા બનાવીશું, બરાબર. ટાઈમ એવું લાગશે કે ભાઈ ખૂટ્યો છે તો એ જ ચેપ્ટરનો બીજો વિડીયો પણ બનાવીશું. ફિલહાલ આજના દિવસ માટે આપણે આટલા MCQ સોલ્વ કરીશું જે ચેપ્ટર નંબર 2 માટે છે, બરાબર. તો એનાથી વિશેષ કંઈ પણ તમને હશે તો તકલીફ હોય તો કમેન્ટ કરી શકો છો. મારો ફોન નંબર પણ તમારી પાસે હશે અને સ્ક્રીનશોટ પણ તમે પછી લઈ લેજો. ઓકે. ચલો તો આવતીકાલે એટલે કે બીજા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ.